બનેવીમાંથી હાડું બનાવી દીધું મને. રાખું છું પણ તમને ખબર પડે છે હા હમણાં આપણો પૂછ વાગી દો પણ લોસો પડ્યો. અતિ સુંદર વધારે પડતું બોલતા તમે અને મને પકડી જાવ તો સુંદરતા હતી એટલે અતિ સુંદર કેવું જ પડે કે મારે. તમે બંધ ને પહેલાથી કાયો કાઢ્યો છે ને પછી તો પકડી દો પૂછ મારવાનો છે આ તો. હા તો બેનો બ્રો હા એ તો તમારો વિભાઈ નહીં બરાબર હા મારો શેઠ હા ખબર. એટલે તમે કોઈ પોકી ના જતા 5000 લાવવાનું 10000 લાવવાનું પૈસા માંગવા જતા ના હા જવું ભલા આદમી તમારે રજા સિવાય જવું હું. તમે ઘેર આવો તમારા બુનને ખાવાનું બનાવ્યો તો ઘેર જઈને ખાઈ લઈએ હા હા ખાઈને તરત જ હોય આપવું છે. 4 લાખનો બૂચ મારું જવા દો બનેવી. આપણા શેઠને મારા શેઠને બાટલીમાં તો ઉતારી દીધો બૂચ મારી દીધો બરાબર નો. આગળ રાખે બૂસ મારી દીધો તમારા પાસે આપણો બૂસ મરાઈ ગયો તો આપણો તમે વધારે ઓવર એક્ટિંગ કરી નાખો છો અને આપણો તમે શું ને મેં કીધું એ ખબર છે કે ઓ ખબર એકલું કોકી ના જતા ના જવું ભલા આદમી. એ મારો શેઠ છે તમારે કોઈ લેવા વાળા કશું ના આનો આપણો તમારે જવું જ જોતા ના ઘેર જવાનું તો ક્યાં જ નહીં. ખબર તો છે કે મને ગોમ વાળાએ માર્યો છે મારવા લીધો છે એમાં તો એક જ નાહી આવ્યો છું અને પાછો મને એક જ મેકલવો છે તમારે. જરૂર પડશે એટલે બોલાયો ના એ તો પગ દેવા આવ્યો નહીં. બૂચ મારેલા છે ને તો ગોમમાં બધો ના લાકડીઓ પર ઉભા બેડા ની કોઈ રવાના તો કોઈ ખાજી હા તું તમારી રાવ કાઢું હા તો નહીં હોય તો આપણે હારું બની કોઈ છે મારું આટું કરો તો બનેવી ના એટલા ઈવાના હાડું ની વાત હા એ અમારા પેલા મોણકાજી મારા હાડું એની વાત કરતા. લે ખાઈ લે ચાલ લઈ જતા ભાઈ તમે અમે પૈસા શીખ નહીં લે ખાઈ લે બોલો તો કોમા લે કાની રાહ જો મુકો આવવાનું ખાઈ લેજો મારા બાદ ધોવાય મારો હાથ ધોઈને ખાઈ લે સોના ખબર છો બાગોર જઈને આવું ખાવાનું કાઢ્યું છે ને આવું ખાવાનું કાઢ્યું એટલે ઓયડી કાઢી વળી ડબુલી લેતા જઈને ક્યાં તો ઘેર સંડા છે બનાવતો નહીં. ઘર છે ઉપર બેવા દે તો ના બોલો ના હું બૂટ મારું નાખું જમાઈ હા બોર ચાલુ કરી આવડો બધા અભી પાણી વાળી દેડો બધા વારવાનું ઓહો જોડો ખાતા છો એ હાગા તું ડબલું ના ડોરો તો કોણ છો ભાઈ કેમ છે સર્યા છો કરવાજી ને હગો છું. તે કરવાજીના હાગાઓ તો કરવાજીના ઘેરો કોઈ નેસા ઉતરો કેમ સર્યા છો વાઘોર જવા ઓહો કોઈ નેસા જગ્યા નથી જે ઓબા ઉપર સરીને પાખોડ જવા સર્યા છો તો ફેર ઘર છે શું કર જવું નેસા ઉતરો એડો નેસા ઉતરો સરી ગયા છો ઓબા ઉપર આ બાપનો આબો છે. તું નેસો ઉતર ને ભાઈ હોક કરવાનો હકો રે તું નેસો ઉતર બાપ બાપ કરી દો છે તે એ જોનથી આ કૂતરું છું રાગ રાગ તે કરવાનું કે તે સંડાસ બનાવે બીજો ના હેતરોમાં આવીને બેસી જો છો નથી મો તો ઓય આપવું પડે. કોઈ જગ્યા નહીં તે મારા હેતરોમાં આવી ગયા છો ડબલું કરે દોડી મી દોડી નાખ્યું ગોમમાં ભલભલાના બૂચ મારી દીધેલા છે ને તારી તો હું હેસિયાત પણ આ તો આમાં હગો થઉં છું આ ગોમનો એટલે આના બૂસ મારી દીધા હતી
તને ખબર ના પડે પૂછું હેડવાન કર પે તું હેડવાન કર માફ મોડા ભાઈ માફ મોડા ગોજુ એનો હગો છે આપણે હા. માર ખાતે તો તું હગો છે એટલે તું હાજો જ હોય છે અરે એવા તો મારા ગામમાં મને પોહણ પયા તા લાકડીઓ લઈને હું માર્યું કોઈ ના ઈ આયો હમણાં ટોટિયા ભાજી જાહે અરે ભાગ્યા ટોટિયા તો ઘણોય આયા છે અને ગરમી કરે પાછા હગા થઈને મારા હેત્રોમાં અમારે વાપરવાનું ખરાબ માણસ હતો આ ગામમાં મારા બુનનું ગામ એટલે એકદમ ખરાબ માણસો કાઢ નાખેલા લાગોડ જવાજી જો તું હતો તો ઈમો આવો એક દાડો ગાંઠમાં લાકડીઓ પડી છે કે નહીં છૂટી નહીં ખાવું હા ભાગોળ જવાજી તો ભાગોળ ના જવા દીધું મને હા તો ને એક ડોહો મોટી ઓટિયારી પાકી પહેરી દીધી હાથમાં તારી ખબર છે નહીં ખાવું સાવી લાવજો કુંચી લાવ બાઈક હા વારોની ટેલિફોન વિડીયો થઈ રહી છે લ્યો કોઈ લઈ આલી મને ખાઈ તો લો પેલા પર નહીં ખાવું બોલ આવો કે તારી આપણું થોડું છે પચાસ શેઠનું છે શું થઈ છે તું અરે વિડિયો લઈ જાવ ચાલો અરે આઈ પાસે હા વારોની વિડીયો પીધી નહીં એટલે ભાઈ હું ભાઈ નાખો ભાઈ મને નહીં આવડતું મને રાગ દેજો પાછા અરે રાગ જ જોઈ હું આવું છું ગમમાં થી વિડીયો લઈ પેલા મંગા ભાઈ તો વિડિયો મોલ જ છે અહીંયા પર નેરી મંગો બાપા કાઢ નાખેલું છે કોરા ગઈ બૂસ ના મારતા કાઢી દે અરે હો કાઢ નાખેલા રે આ ખાવા કાઢેલું કોઈ દે તારે આવું છું મેં એટલા કે આમ પોકવા દે પછા શેઠના તો અમે નકલી વેવાઈ તો બન્યો જ છું 5 લાખનો બૂચ મારીને ફરાર તકો ગામમાં બધું દેવું કમ્પ્લીટ કરી દઉં તો કાઢો લૂંટન તો કરી આલો હા સર પડે ઘેર આવડતું તારે લાવજો ખાવી લાવો ને તમારે આવડે ન લેજો લ્યો જવા દો તમે દોરીને જવું અને બાઈક લઈ જવું વાત કરો તો આગળથી ચાલુ કરો મારો હારો મારી માની છો ઘણા કાબડી ઓછારો આ 100% મને લાગે છે આ કોઈક નાટક ના કરે નવું કરવાનું નહીં થયું ગમે તે મારા કોકનું ઘૂસ ના મારો ગોમમાં જઈ હા તો ગાડ આવે તો આ મારું બાઇક તો નહીં પછલો સીટનું છે ને પછલો સીટ બાઇક લઈને નાખી જાય અને કે ના મને જવા દેશે હા તમે કાઢ્યા આવું છું વાપરો તો ખરા તો ગઈ તો ક્યાં નહીં બોલા બહાર તો ઊંઘ શેઠ પછા શેઠ તારી ઊંઘ રોમ ના કરી દઉં તો મારું નામ તખો નહીં ગોમમાં તો બૂચ મારીને આવ્યો છું ભલભલો ના પણ 5 લાખનો બૂચ કાકો મારવાનો છે હગા એ હગા અલે ભાઈ હા બે એ ડોમરા એ તાર સસરો આય પોણી લે ફટાફટ ઊંઘી જાય ભૂલ્યો તો યાર કોણી ભલાવ છો મોટું બધું કશું ક્યાં હતા હા પોણી લે તાર સસરો આય તમે તો જબર ઊંઘી જાઓ આવો મને હું આવા કયો રૂપ નો અંબાર ભગવાન ને ગોઠવ્યો છે ઘરનારા કોઈ ખોમી નહીં મેલી કયો ખોમી ગયો તા ડુંગેર હતા જ્યાં નહીં નહીં તકાજી શું થયું તકાજી તો રો હા તકાજી ઓય સબરો મારા
એમના ઘેર તો જઈને આવ્યો. સમ પણ રો હસુવાના રો છે મંડે હવે હું થયું કયો તો ખરા તમારો વેવાઈ હજી જીવે છે મરી નહીં ગયો બોલો તો ખરા હું થયું કહેવા જેવું નહીં. અમે વેવાઈને વાત નહીં કરો તને કને કરશો પારકોન વાત કરશો મને કયો હું થયું ઘેર જોયો એટલે યાર પણ હું થયું પણ બોલો તો ખરા એ મને દવા પીધી. હાય હાય સમ વય ના લાયો એટલે યાર કયો હવે આટલી વાતમાં વેવણ ને શું દવા પીવાની આવે કે મને જોવા લઈ જો જોવા લાલા દવા પીધી કયો. દાખલ કર્યો ડોક્ટર કે ભાઈ 5 લાખ મેલો ટેબલ ઉપર તો પછી હું ખુશ થઈ ગયા મારો પૈસા લીધો. વડે નહીં વડે કર અમદાવાદ સિવિલમાં અમદાવાદ લઈ ગયા ઇથી બાજુ મળ્યું ને પાછળ નાખો પ્રાઇવેટમાં ચાલો મારા પાસે પૈસા નહીં યાર કુણ બસાવે કયો. અને તમે ચિંતા હું કરો છો હું નહીં લે. તમારા જમાનું કુણ પૂંખા આમ કરી કુણ પૂંખા કયો કુણ આવો કે હું બેઠો છું વેવાઈ ચિંતા ના કરો હું આલું 5 લાખ રૂપિયા રવા દો રવા દો. અરે વેવાઈ યાર મારા વેવાણ યાર મોતો છું ને યાર હું મારા પાસે લોટ રૂપિયો થોડો જોઈ રહ્યો એ ગમરા જા ફટાફટ પેલા 5 લાખ રૂપિયા પડે લેતા જા આ તિજોરી પડેલી ઈને ડોક્ટર કે અડધો કલાકમાં આવો કે કેસ ફેર. પણ ડોક્ટરને ફોન કરો કે દવા ચાલુ કરી દે કે હાલત ચેક આલુ એ ટેલિફોન નહીં મારા પાસે બધા બહેનો રોવું છું મેલાનો કહેવાય. ડાયરેક્ટ ચેક આલ દઉં ડોક્ટરને ના ચેક નહીં હું શું હટાવું કે બેંકમાં લોસાસી યાર. સમ બેંકમાં હું એક જણા જમીનમાં રહ્યો છું ને એને લોન ભરી નહીં ને યાર મને યાર બેંક વાળો મારવા લીધો છે. આ રોકડા લઈ જાઓ હેડો રોકડા લો તમે ફોન કરો અને રોકડા ના લઈ જાય તો ઓનલાઈન કરી દઉં હવે તમે અંગાત આવો છો હું આવું. હું આવું અંકલ ના ના રવા દો રવા દો. તમે એ લેજો આ 5 લાખ રૂપિયા લઈ તમારે કેવું અમારે ગાય ઘા જવાનું તઈ બેસજો મારા ગાય ઘા જવાનું જ નહીં મારા જમીન કોઈ તઈ જાતું કરું કયો. તઈ બેસજો તઈ બેહો ફટાફટ બેહો તમે થેલો લાવો. આપણો આ 5 લાખ રૂપિયા આલ્યા બીજા જોતા હોય પોત તો એ ફોન કરી લેજો હું લઈને આવી જઈએ ના ના આટલા નો થઈ જાય. ડોક્ટર કોઈ આખું પાછું થવું ના જો ડોક્ટર ને કહી દેજો 10 પેટી થાય તો 10 પેટી આલી દઈએ કઈ તાર જો ગાયો કા જલ્દી જો તારે નહીં જવું તારા હોય હા કાક હું ના કહું છું કાપ્યો હતો મારો જીવ જોખમમાં છે યાર. હિંમત ના હારો યા ટકાજી હિંમત ના હારો હું હારી ગયો પગે. ટકાજી ચિંતા ના કરો યા હું ચાલુ કરી આલું તમે તાર જો હિંમત ના હારો પૈસા જેટલા થશે ને જેટલો ખર્ચો થાય એટલો મને કહો ચાલુ કરી આલું. તમે ચિંતા ના કરો એ ભાઈ નો હારા મનથી બૂચ મારે છે 5 લાખ નો. ટકાજી રોશો ને તમે ચાલુ કરી હા આલું. બેજો તો બેજો હું કિક મારી આલું લ્યો ચાલુ કરી આલું. ઉભા રહો પેલું મેકી દે કે મારા બેવો તમારે તો નહીં. તો બાઈક ની લેવડાય હું ઉભા રહો ચાલુ કરી આલો યાર એ મોરું થઈ ઉભા રહો જાય. તો ઉભા રહો અરે લે જવા દો. ઉભા રહો. ગભરાતા નહીં ચિંતા ના કરો જેટલો ખર્ચ થાય એટલો. એ વેવાઈ શાંતિ શાંતિ જજો અને ફોન કરજો મને ડોમરા તારા હાહુને અચાનક ચીકરામાં હું તે હું લેવા દવા પીવી પડે પણ ના પીવાય. ના બાબા. આવો કરવા તાર હાડું તો છે હું કે મારા હાડું નહીં મારા હાડો છે શેમ આવ્યા હતા તે અરે યાર તમારે હાડી મોણ જ છું યાર મારે શું હાઈસ એકના એક મારી ડોશી છે અરે એ દવા પીધી
દવા પીધી તમારે ઘેર ના લાયા ઈમો કે મને કી જમાઈને કી જોવા છે ના લાયા લ્યો મને શું કેમ દોષી છે આ બગાડ કોથરાનો તે બાપડા રોતા હતા તમારા હાડું આમ મને આમ કોઈ કે રેવરાતું નતું દવા પીધી અમદાવાદ દાખલ કર્યો છું ડોક્ટરે કીધું 5 લાખ રૂપિયા ટેબલ ઉપર મેલો તો દવા ચાલુ કરાવો તે 5 લાખ રૂપિયા આલે ને ફટાફટ મોકલ્યા કયો 5 લાખ રૂપિયા આલ્યા અને મોકલ્યા ફટાફટ કળવા કળવા કોણ લાગી કળવા શું થયું એક કળવા એ શું થયું મને ખબર હો ભાઈ તમારામાં હાડીએ દવા પીધી એટલે યાર આપઘાત તો લાગે છે પણ ચિંતા જેવું નહીં પૈસા જેટલા થાય ને એટલા હું ખર્ચી વેવણ ને કોઈ ના થવું જો વેવણ ને કશું ના થવું જો હું ખર્ચી પૈસા ઈવન તો કોઈ નહીં થાય હા જે થાય બધું થાય તમને તાર યાર હું હરવાઈ છું યાર મારા છોકરાનું તને કોઈ ના થાય તને શું થતું છે કે બાઈક એ બાઈકે આલ્યું કીધું હાલ પોકવાન કરો ફટાફટ તમારું બેટ યાર તમારું મને બહુ લોબો બૂસ મારે છે મારે જાવ પછી દવાખાને દાખલ કર્યો હોય તો અને અમે બે જણા આવીએ ના તમે તો બધા અમારા પોકાર છો અમે શિવ છે શિવ છે મજા છે કે શિવ છે હું પાછા પોકાર હવે આ તો મને ફોન કરો તો હું પાછા ગાડી લઈને આવું તો હમણાં હજી તારા હાહુનું તું એ મોટું એ જોયું નહીં દવા પી લીધી બોલ કોઈ ના થાય ભગવાનને પ્રાર્થના કર જી ભાઈ હું જી આપણે ગાડી લઈને જઈએ આપણે તારો ભાઈ બુચ્ચ મારીને નાહી ગયો જેનો મોટો નહીં પાછો બુચ્ચનો બાપ જેવો મોટો બુચ્ચ મારીને નાહી ગયો માં બધું બીડું લેવા છે છોકરા કોળા બીડીઓ લેવા જોશે છોકરી બીડીઓ લેવા જોશે તારો ભા હું થી પણ એમ કરે પાછા શેઠના 5 લાખ રૂપિયા લઈને આવી ગયો 5 લાખ ઓ ભા ડોશી મને એવું છું બુજી કા ની વાત વાપરી તારે મને આવું છું મને જોર જોડેથી ઉઠાવે છે પાછા શેઠને પણ હું કેવું મારામાં શું કર્યું ભાઈએ 5 લાખની હું મારી પૂરી 2-3 વાત કહું આમાં થયું એવું આ બધો અનો અક્ષર આ અનો મારી દોટી બોલી ગઈ પહેલા ઊંધું ઊંધું ડોરું આ બગાની લાલચમાં એ કાર્ય લગનનું હોપેતરું વાળ્યું છું આમાં પચાસ જેટલી કહેતા તો કહી દીધું મેં કર તમારા છોકરાને હગું કરાવું મસ્ત છે મારા હાડું છોડી મારા તો શોખન છે હાડું શું છે મારા હાડું તું એકને એક અને હું આમાં હારો ફસવાનો હતો અને ઓછામાં પૂરો તારો ભાઈ આવ્યો આ બગાર કોથરો એટલે હું મારો વિશ્વાસ કર્યો કે ભાઈ 100% મારા લોસો પડશે પણ આઈડિયા આવ્યો મને આઈડિયા આવ્યો કે એમ કે પૈસાનો શેઠને ખબર ના પડે એ રીતે હાડા તાર મારા હાડા એટલે તાર ભાઈને હાડું બનાવી નીકળ લેજો સોળીનું બાપ બને અરે લાખે પોકવાનું હતું 20,000 તો થઈ જતા 20,000 તો થઈ જાય પણ તારો ભાઈ ડાયરેક્ટ સીધો 5 લાખે પોકી ગયો હું કરવાનું પણ એ તારો ભાઈ એમ શું ફોલે મારો તો મારો પણ પેલા શેઠનો બૂસ મારી નાખી ગયો 5 લાખ હું પૈસા શેઠને સીધી કહું કે મારો હાળો છે હાડું નહીં ભૈયા આવું કર્યું ના તારની કહેતી હતી હાલો સાવી જો ભાઈ આવું કરશે જવું પડશે અમે હેડ ચોકર તારા પિયોરમાં કચરો થઈ જશે ડોહા અરે ખોરવો તો પડશે કે તારા ભાઈને જવું જ પડશે જવું જ પડશે મારી મારી જો પોટ નાખનું ઊભું ગાલ્યો મિત્ર જા ફટાફટ હાથમાં તો કેરેમાં જો બેઠી નાખું મારી માની જગણા મારો હાળો મારું 5 લાખનો વેટો કરીને નાહી ગયો અને તમે જો આ લાખો મારો હાળો પકડાય તો એને મારું કે જુડું કહીને કેરેમાંથી બેઠી નાખું અને તમે કોમેન્ટ અવશ્ય કરજો અને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતા.